Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. આપણે યુનિટ 2 મેનેજમેન્ટ સંચાલન શરૂ કર્યું હતું અગાઉના લેક્ચરમાં અને આ સેશનમાં આપણે મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ વિશે ડિસ્કસ કરવાનું છે, સંચાલનના સિદ્ધાંતો વિશે. મેનેજમેન્ટ એક્સપર્ટ શ્રી હેનરી ફેયોલે વૈજ્ઞાનિક સંચાલન માટેનું એમની બુક જે છે જેનું ટાઇટલ છે જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, એમાં સંચાલનના 14 સિદ્ધાંતો સંચાલનના એમણે રજૂ કર્યા છે. એના વિશે આપણે વાત કરીશું સંચાલનના સિદ્ધાંતો અંતર્ગત. જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ બુક બાય હેનરી ફેયોલ. 14 મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. ફર્સ્ટ, યુનિટી ઓફ ડિરેક્શન, દોરવણીની એકતા. એક સરખો જેનો ટાર્ગેટ હોય એવી પ્રવૃત્તિઓમાં રોકાયેલી વ્યક્તિ જે છે એમને એક સરખા પ્રકારનું માર્ગદર્શન અથવા તો દોરવણી મળે ત્યારે વ્યવસ્થિત આયોજન થવું જોઈએ, જેથી કરીને વ્યક્તિમાં વિરોધાભાસી તત્વો કે ગેરસમજ ન ફેલાય. આપણે કોઈ એક કામ કરતા હોઈએ અને આપણને જે છે એ 2-3 જગ્યાએથી ગાઈડન્સ મળતું હોય અને બધી જગ્યાએથી અલગ અલગ ગાઈડન્સ મળશે તો વી વિલ બી કન્ફ્યુઝડ અને આપણું જે પરફોર્મન્સ છે એનામાં એ પ્રોપર થશે નહીં અને રિઝલ્ટ આવશે નહીં. એટલે એ વસ્તુ જરૂરી છે કે જે ડિરેક્શન હોય એમાં યુનિટી હોવી જોઈએ. જેટલું પણ ડિરેક્શન મળતું હોય, ગાઈડન્સ મળતું હોય એ એક જ દિશામાં જતા હોવા જોઈએ સંચાલન અંતર્ગત. પછી છે ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, સત્તા અને જવાબદારીની સોંપણી. ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીની સોંપણી જે છે એ થવી જોઈએ કે જેથી પ્રત્યેક કાર્ય પદ્ધતિસર થઈ શકે, ખબર પડે કે કોની કેટલી જવાબદારી છે અને એના માટે એની કેટલી સત્તા છે. એટલે સત્તા અને જવાબદારીમાં જે છે એ પ્રોપર એનું ડેલિગેશન થવું જોઈએ અને એ ડેલિગેશન કરતી વખતે વ્યક્તિની પાત્રતાને પ્રાધાન્ય આપવું જોઈએ. વ્યક્તિની પાત્રતા એટલે શું? તો એ વ્યક્તિ જે છે કેટલું ડિઝર્વિંગ છે જે તે રિસ્પોન્સિબિલિટીની સોંપણી માટે કે પછી સત્તાની સોંપણી માટે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. જે વ્યક્તિ જે કામ કરી શકે એમ હોય, એના માટેની લાયકાત કે એના માટેની કેપેસિટી, ક્ષમતા એ વ્યક્તિમાં હોય તો જ એને એ વસ્તુની જવાબદારી અને સત્તા સોંપવા જોઈએ. એના પછી છે ડિસિપ્લિન, શિસ્ત પાલન. ડિસિપ્લિન ઇઝ નેસેસરી એટ એની પ્લેસ. કોઈ પણ જગ્યાએ શિસ્ત જે છે એ જરૂરી છે. સંચાલનમાં પણ દરેક તબક્કે યોગ્ય નિરીક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ અને શિસ્ત પાલન થાય છે કે નહીં એ વસ્તુ નું સુપરવાઇઝ થવું જોઈએ અને અગર શિસ્ત ભંગ થાય તો એના માટેની શિક્ષા પણ નક્કી કરેલી હોવી જોઈએ, જેથી લોકો જે છે એ શિસ્ત પાલન માટેનું ધ્યાન રાખે. એના પછી યુનિટી ઓફ કમાન્ડ, આદેશની એકતા. યુનિટી ઓફ કમાન્ડ ઇઝ સમવોટ સિમિલર ટુ યુનિટી ઓફ ડિરેક્શન. અહીંયા આદેશની એકતા હોવી જોઈએ. આદેશ જે છે એ અલગ અલગ જગ્યાએથી વ્યક્તિને આપવામાં આવતો હોય. કોઈ એક વ્યક્તિ હોય એના સુપિરિયર ઘણા બધા હોઈ શકે, તો એ સુપિરિયર તરફથી સબઓર્ડિનેટને જ્યારે કમાન્ડ આપવામાં આવતો હોય, આદેશ આપવામાં આવતો હોય ઉપરી અધિકારી તરફથી નીચેના વર્ગના અધિકારીને, ત્યારે એ આદેશમાં એકતા હોવી જોઈએ, એક સરખા આદેશો મળવા જોઈએ કે જેથી આદેશ પાલન છે એ સમયસર થઈ શકે અને એમાં કોઈ ગેરસમજ ના થાય. એટલે હંમેશા જે છે એ ઉપરી અધિકારી તરફથી પ્રત્યેક કર્મચારીને સ્પષ્ટ આદેશો મળવા જોઈએ કે જેથી એને ખબર પડે કે એણે શું કામ કરવાનું છે. વોટ ધ એમ્પ્લોયી સપોઝ ટુ ડુ હી મસ્ટ નો. પછી ડિવિઝન ઓફ વર્ક, કાર્ય વિભાજન. ડિવિઝન ઓફ વર્ક મેં તમને અગાઉ પણ આઈ થિંક એક્સપ્લેન કરેલું છે. કાર્ય વિભાજન કે શ્રમ વિભાજન એટલે શું? તો વ્યક્તિને પોતાના લાયકાત મુજબનું કામ આપવું. મેં તમને તમારા લોકો પ્રોજેક્ટ હું તમને સોંપું ગ્રુપ પ્રોજેક્ટ, તો તમે કઈ રીતે ડિવિઝન ઓફ વર્ક કરશો એનું એક્ઝામ્પલ આપેલું હતું. તો એ રીતે કાર્ય વિભાજન જે છે વ્યક્તિની લાયકાત અનુસાર થવું જોઈએ, લાયકાત અનુસાર કાર્યની વહેંચણી થવી જોઈએ, જેની જેવી ક્વોલિફિકેશન એવું એને કામ જે છે સોંપવામાં આવવું જોઈએ. એનાથી શું ફાયદો થશે કે વ્યક્તિને એ કામની જે છે એ જ્ઞાન હશે અને અનુભવ હશે, એટલે એ વ્યક્તિ કામ સારી રીતે કરી શકશે. અને બીજું કે એમાં એની એક્સપર્ટીઝ હશે, એનું સ્પેશિયલાઇઝેશન હશે, એટલે વિશિષ્ટીકરણનો લાભ પણ જે છે એ મળી શકશે અને કર્મચારીની ક્ષમતા જે છે એ વધારી શકાશે. એના પછી યોગ્ય વ્યવસ્થા, પ્રોપર ઓર્ડર.
જેવી જગ્યા એવી વ્યક્તિ અને સ્થળ એવી વસ્તુ મોકલવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. એટલે મહત્તમ કાર્યક્ષમતા જે છે એ હાંસલ કરી શકાય. એટલે વ્યવસ્થા જે છે એ કાર્યક્ષમ અને યોગ્ય હોવી જોઈએ સંચાલનમાં. પછી સંયમી વર્તન, ઇક્વિટી. સંચાલકો જે છે એ ઉપરી અધિકારીઓ ગણાય. તમે સંચાલનની સપાટીઓ વિશે જાણતા હશો. ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. તો સંચાલકો એટલે કે મેનેજર્સ ટોપ લેવલમાં આવે અને એમ્પ્લોઈઝ બોટમ લેવલમાં પણ આવે અને મિડલ લેવલમાં પણ આવે. તો સંચાલકો એટલે કે જે ટોપ લેવલ ઓથોરિટી છે, સંચાલનની ઉચ્ચ સપાટી છે, એણે તળ અને મધ્ય સપાટીના કર્મચારીઓ, મિડલ અને બોટમ લેવલના કર્મચારીઓ, એમ્પ્લોઈઝ જે છે એના માટે યોગ્ય અને સંયમી અને ન્યાયપૂર્વકનું વર્તન રાખવું જોઈએ. કર્મચારીઓમાં પોતાના અધિકારીઓ માટે આદર, સન્માન અને વફાદારીની ભાવના પણ હોવી જોઈએ. એટલે એક સેન્ટેન્સ તમે સાંભળેલું હશે, ગિવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ. તમે રિસ્પેક્ટ આપશો તો તમને રિસ્પેક્ટ મળશે. અહીંયા પણ એવું જ છે. સંચાલકો જે છે, ઉચ્ચ સપાટી સંચાલકો, ટોપ લેવલ ઓથોરિટી, મેનેજર્સ, એમણે નીચલા લેવલના કર્મચારીઓને પૂરતા માન સન્માનથી રાખવા જોઈએ અને એમની સાથે ન્યાયપૂર્વકનું વર્તન કરવું જોઈએ. એ રીતે વર્તન ના કરવું જોઈએ કે લોકો નીચલા વર્ગના પોતાનાથી અંડરમાં એ કામ કરે છે એવું એને વર્તન ના આપવું જોઈએ, ન રાખવું જોઈએ. ઇક્વલ એમને રાખવા જોઈએ, પોતાની ઇક્વલ. અને એ રીતે રાખશે એટલે સામુ કર્મચારીઓ પણ સંચાલકોને જે છે એ આદર આપશે અને વફાદારપૂર્વકનું વર્તન કરશે, લોયલ રહેશે એઝ એન એમ્પ્લોય. નેક્સ્ટ છે આદર્શ વેતન પ્રથા, આઈડિયલ વેજ સિસ્ટમ. અહીંયા વેતન મહત્તમ આપવાની વાત નથી, આદર્શ વેતન પ્રથા હોવી જોઈએ. બિકોઝ મહત્તમ વેતન આપવામાં પછી વેતન આપનારાનું શોષણ થાય અને ઓછું વેતન આપે તો વેતન મેળવનારાનું શોષણ થશે, સેવા જે આપતા હોય એમનું. એટલે આદર્શ વેતન પ્રથા એવો શબ્દ યુઝ કરવામાં આવે છે, આઈડિયલ વેજ સિસ્ટમ. આદર્શ વેતન પ્રથા જે છે એ કેવી હોય? તો વેતન પ્રથા આદર્શ અને ન્યાયી હોવી જોઈએ કે જેમાં આદર્શ વેતન પ્રથા એને કહેવાય કે જેમાં કર્મચારીને એમની લાયકાત મુજબ અને કાર્યદક્ષતા મુજબનું મહેનતાણું મળે. કર્મચારીને પોતાની લાયકાતથી ઓછું મહેનતાણું મળશે તો એ જે છે એ ડિસઅપોઇન્ટ થશે અને એની ફરજો બજાવવામાં એ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક દેખાશે. એટલે એની કામચોર વૃત્તિ કે અસંતોષ એનામાં જન્મશે. એ ન થાય એના માટે એની વેતન પ્રથા એવી હોવી જોઈએ કે એની લાયકાત મુજબ એને પૂરતું વેતન મળી રહે. પછી સત્તાનું વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી. કેન્દ્રીકરણ એટલે શું? એક જગ્યાએ બધું ભેગું થાય. વિકેન્દ્રીકરણ એટલે શું? અલગ અલગ જગ્યાએ વહેંચી જાય. સત્તાનું વિકેન્દ્રીકરણ તાબેદારોને મહત્વ આપે છે અને કેન્દ્રીકરણમાં ઘટાડો કરે છે. સત્તાના કેન્દ્રીકરણમાં શું હોય કે ઉપલા વર્ગના કર્મચારીઓ કે ઉપલા વર્ગના મેનેજર્સ પાસે જ બધી સત્તા જે છે એ કેન્દ્રિત થઈ ગયેલી હોય. જ્યારે અહીંયા સત્તાના વિકેન્દ્રીકરણમાં તાબેદારોને પણ સત્તા આપવામાં આવેલી હોય, ઓછા વત્તા અંશે. છતાં પણ ઔદ્યોગિક એકમ જે હોય એનો કદ, એનો પ્રકાર, એના સ્વરૂપને અનુલક્ષીને સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. પછી સત્તાની સાંકળ, સ્કેલર ચેઇન. સત્તાની સાંકળ એકધારી હોવી જોઈએ. દરેક વ્યક્તિને સત્તા અને અંકુશની કડીબદ્ધ ક્રમિક સાંકળ જોડાયેલી હોવી જોઈએ કે જેથી આદેશોની એક વાક્યતા જળવાઈ રહે. એક વ્યક્તિ એની અંડરમાં જે છે એ વ્યક્તિ જે છે એને સત્તા પેલી વ્યક્તિ કરતાં ઓછી હશે અને એ સત્તા એની પાસેથી મેળવશે. પછી એની અંડરમાં આવતી વ્યક્તિ. આ જે સાંકળ છે, સ્કેલર ચેઇન છે, એ પ્રોપરલી એસ્ટાબ્લિશ થયેલી હોવી જોઈએ. એના પછી સ્થિર વ્યવસ્થાતંત્ર, સ્ટેબલ ઓર્ગેનાઇઝેશન. વ્યવસ્થાતંત્ર સ્થિર હોવું જોઈએ. કર્મચારીઓને નોકરીની સલામતીની ખાતરી હોવી જોઈએ જેથી સ્થિરતા મળી શકે. કર્મચારીઓને એ વસ્તુ જ ખબર ના હોય કે કાલે જોબમાં હશું કે નહીં હશું તો એ લોકો જે છે ઓર્ગેનાઇઝેશનને પોતાનું માની અને પોતાની ફરજો એટલી પ્રમાણિકતાથી અને એટલા ડેડિકેશનથી નહીં આપે. એટલા માટે જરૂરી છે કે વ્યવસ્થાતંત્રની સ્થિરતા હોવી, સ્ટેબલ ઓર્ગેનાઇઝેશન હોવું કે જેથી એમની કાર્યક્ષમતા જે છે એ વધી શકે. પછી નવા કામગીરીમાં પહેલ, ઇનિશિયેટિવ. સંચાલકો પોતાના હાથ હેઠળ કર્મચારીઓને નવી કામગીરીમાં પહેલ કરવાની તક પૂરી પાડવી જોઈએ. કર્મચારીઓને માત્ર આદેશો મેળવવા, ઓર્ડર્સ મેળવવા અને એ મુજબ કામ કરવું એવું ના હોવું જોઈએ. બિકોઝ કર્મચારીઓ એકચ્યુઅલમાં કામગીરી જે છે એ કરે છે. સંચાલકો માત્ર એને ડિઝાઇન કરે છે, ફ્રેમ કરે છે, પણ ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટેશન, એની અમલવારી કર્મચારીઓ કરે છે. અને જે લોકો ખરેખર કામ કરતા હોય એ લોકો જ એ કામના અંતર્ગત શું એમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે, એમાં શું સુધારો
થઈ શકે એમ છે, એના માટેના કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ આપી શકે. એટલે એટલા માટે જરૂરી છે કે એને કર્મચારીઓને કામગીરીમાં પહેલ કરવાની તક પૂરી પાડવી જોઈએ. એના પછી છે જૂથ ભાવના, એસ્પિરાઇટ ડી કોર્પ્સ. આ એક લેટિન ક્વોટ છે જે જૂથ ભાવના માટે વપરાય છે. એસ્પિરિટ ડી કોર્પ્સ એટલે કે જૂથ ભાવના, એટલે કે ટીમ સ્પિરિટ. કર્મચારીઓમાં જૂથ ભાવનાનું નિરૂપણ થવું હોવું જોઈએ. ટીમ સ્પિરિટ જે છે એમનામાં હોવું જોઈએ. એનાથી શું થશે કે બધા જે છે ટીમના મેમ્બર્સ એકબીજા માટે લોયલ રહેશે અને એકબીજા માટે ડેડિકેટેડ રહેશે. અને જ્યારે આવી ટીમ હશે ત્યારે એ ટીમ એના ટાર્ગેટ જે છે એ સારી રીતે અચીવ કરી શકશે. અગર ટીમમાં વાદ વિવાદ હશે, એકબીજા લોકો જે છે એ એકબીજાથી સહમત નહીં હોય કે ઝઘડાઓ થશે કે મતાંતર હશે, તો એ લોકો જે છે એ કામ સારી રીતે કરી અને ટાર્ગેટ અચીવ નહીં કરી શકે. દેટ ઇઝ વાય ટીમ સ્પિરિટ ઇઝ રિક્વાયર્ડ. એના પછી છે જનહિતને મહત્વ, સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ. અહીંયા જે છે એ જનહિતને મહત્વ આપવું જોઈએ, અંગત હિતના બદલે સામાન્ય હિતને મહત્વ આપવું જોઈએ, કે જેથી કર્મચારીઓમાં સ્વાર્થ ભાવના દૂર થાય અને સામાજિક હિત પ્રગટે. સો દેટ ઇઝ ઓલ ફોર મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ. હેનરી ફેયોલે પોતાની બુક જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં આપેલા 14 મેનેજમેન્ટ પ્રિન્સિપલનું ડિસ્કશન અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ આપણે મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન, સંચાલન અને વહીવટના તુલનાત્મક અભ્યાસ વિશે આપણે આગળના સેશનમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. For any doubts or queries, you can write me on this mail, dvk.dhruvika@gmail.com. Thank you.